તિલકવાડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું। સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રીમ નેતાઓ અને કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત તિલકવાડા ખાતે પણ સફાઈ અભિયાન થકી ઉજવણી કરવામાં આવી। તિલકવાડાની સરકારી હોસ્પિટલ અને તાલુકા પંચાયતની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી, જેમાં સાંસદ જસુભાઈ રાઠવા તો જોડાયા જ હતા, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી તાલુકાના જે સભ્યો અને કાર્યકર્તાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે સમય પ્રધાનમંત્રી તરીકે સેવા આપી અને એમણે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પણ સેવાકાળના થયા છે। તે સંદર્ભે આજે તિલકવાડા મુકામે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ સંદર્ભે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સફાઈ અભિયાન આદરવામાં આવ્યું।